14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે અને ઓયોના પ્રેમીઓ માટે બેહદ દુઃખની ખબર. હવે ઓયોના નવા નિયમો અપરિણિત કપલ્સ માટે બુકિંગ રદ કરી શકે છે. એક સામાન્ય માણસ માટે ઓયોની ઇમેજ કેવી છે એ બધાને ખબર છે, જેના કારણે બિઝનેસમેન, ટ્રાવેલર કે ફેમિલી ત્યાં રોકાઈ શકતી નથી. બીજી હોટલોમાં 2 થી 3 દિવસનું બુકિંગ હોય છે, જ્યારે ઓયોમાં માત્ર 2 થી 3 કલાકનું જ. આ નવા નિયમો ઉત્તર પ્રદેશના મેરઠ શહેરથી લાગુ પડી ગયા છે. હોટલના અધિકારીને બુકિંગની મંજૂરી અને નામંજૂરી બંને કરવાનો અધિકાર છે. કોઈ પણ કપલ્સ ઓયોમાં બુકિંગ કરાવશે તો તેને લગ્નનો પુરાવો આપવો જરૂરી છે. અને બુકિંગ કરતા પહેલા જાણી લેજો તમારા શહેરમાં ઓયોની નવી પોલિસી લાગુ પડી છે કે નથી લાગી, અને પછી બુકિંગ કરાવજો. આ બદલાવ ઉપર મિશ્ર પ્રતિક્રિયાઓ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો આ પોલિસીનું સમર્થન કરે છે, પણ કેટલાક લોકો આ પોલિસીનો વિરોધ પણ કરે છે. તમારું શું માનવું છે એક કમેન્ટ બોક્સમાં જણાવજો. આ વિડીયોને તમારા કપલ મિત્રો સાથે શેર કરો, લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.